નો વોર્ડ નંબર 10 માં બૂથ નંબર 2 માં મારું મતદાન કેન્દ્ર છે અને મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને હું રાજકોટના સૌ નગરજનોને આજના દિવસે અપીલ કરું છું કે આપ સૌ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરજો અને આપણા બપોર સુધીમાં સૌ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને રાજકોટમાં ભાજપને ફરી એકવાર જંગી લીડથી જીતીને કોર્પોરેશનમાં બેસાડીએ એવી આપ સૌને અપીલ કરું છું. પહેલી વખત તમે મતદાન કરાવ્યું, હંમેશા સાથે આવતા હોય છે, સાહેબ વગર બધું અધૂરું જ છે અને પહેલી વાર લગ્ન પછી પહેલી વાર મતદાન એકલી કરી રહી છું, પણ મને ચોક્કસ ખાતરી છે કે સાહેબ સાથે જ છે અને સાહેબ પણ લોકોને આ જ અપીલ કરત કે સૌ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આટલા વર્ષ ભાજપ શાસિત મહાનગરપાલિકાનો બધાએ અનુભવ કર્યો છે અને બધા જ માને છે કે ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી છે કે જે આપેલા વચનો પાળે છે, કે માટે ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવારોને જંગી લીડથી જીતાડીને આપણે કોર્પોરેશનમાં બેસાડીએ એવી આપ સૌને અપીલ કરું છું. એટલે જ મતદારોને મારું એક કહેવાનું છે કે 12 વાગ્યા સુધીમાં મતદાનનો ઉપયોગ કરી લઈએ અને ગરમીથી બચીએ બધા, કારણ કે હીટ વેવની આગાહી છે, ઓરેન્જ એલર્ટ આપેલું છે, તો સૌ બપોર થાય તે પહેલાં સૌ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરી લઈએ.